સુરત જિલ્લા પંચાયત કચેરીમાં લેટ લથીફ કર્મચારીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. તેમ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સવારે 10:30 વાગે અચાનક કચેરી પહોંચી કર્મચારીઓની હાજરીમાં ચકાસણી કરી હતી, જેને લઈને લેટ આવનારા કર્મચારીઓમાં આજે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. સરકારી કર્મચારીઓ સમયસર કચેરીમાં હાજર રહેતા ન હોવાની સતત ફરિયાદો બાદ જિલ્લા પંચાયતે કડક વલણ અપનાવ્યું હોય તેમ આજે સવારે 10:30 વાગે જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ જાતે કચેરીમાં પહોંચી હાજરીની તપાસ કરી હતી. મોડા આવતા કર્મચારીઓને રંગિયાત પકડવાની તૈયારી કરવામાં આવી હોય તેમ લોકોના કામોમાં વિલંબ અને બેદરકારીના આક્ષેપોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે કોઈ કર્મચારી સમયસર હાજર નહીં હોય તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. બ્રિજેશ પટેલ, કારોબારી અધ્યક્ષ, સુરત જિલ્લા પંચાયત. શું કહેશો, આજે પહેલો દિવસ હતો, સપાટો બોલાવ્યો છે, અધિકારીઓ મોડા આવનાર સામે કાર્યવાહી? આજે કારોબારી અધ્યક્ષ તરીકેના પદભાર સંભાળ્યા પછી પ્રથમ દિવસે સવારે 10:30 વાગ્યે વિવિધ વિભાગોમાં જવાનું થયું, ઓચિંતી મુલાકાત લેવાનું થયું. સિંચાઈ વિભાગ, ખેતીવાડી વિભાગમાં મુલાકાત લેતા કર્મચારીઓ, અમુક ઘણા કર્મચારીઓ નિયમિત સમયસર આવ્યા નહોતા અને અમુક કર્મચારીઓ આવ્યા હતા ત્યારે ચોક્કસ જે પ્રમાણે પ્રજાના કામો કરવા માટે એમની નિયમિતતા જરૂરી છે એને જોતાં આવનારા દિવસોમાં અમે ચોક્કસ એની નોટિસ આપીને કાર્યવાહી કરીશું અને ત્યાર પછી પ્રથમવાર છે અને બીજી વાર થશે તો એને યોગ્ય પગલાં પણ ભરીશું. અચાનક ચેકિંગને કારણે જિલ્લા પંચાયત કચેરીમાં મોડા આવતા કર્મચારીમાં ખરેખર દોડધામ અને ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.